નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ધોરણ 11માં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એના વિડીયો નંબર 4માં તમારું સ્વાગત છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 4। લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 3માં સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવું અને એના ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવું, બરાબર, એ બંને વસ્તુ આપણે શીખી ગયા। હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 4ની અંદર કે અલગ અલગ સૂત્રો મેં બીજા ઘણા બધા લખાયા હતા, એ સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો। તો દાખલા તરીકે નીચે આપેલી આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધીને વિતરણ લખો। અહીંયા વર્ગ આ પ્રમાણે છે: 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 750 થી 899, 900 થી 999, બરાબર છે। સામે એની આવૃત્તિ આપી છે 10, 12, 14, 16, 8 અને 10, ટોટલ 70। આ આપણી રકમ છે। એના ઉપરથી બે વસ્તુ શોધવાની કીધી છે આપણને, એક વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત। તો પહેલું કોલમ આપણે બનાવ્યું વર્ગ લંબાઈ। હવે જો નિવારક વર્ગાંતર છે, મતલબ ઉપલી સીમા અને નીચલી સીમા બંને સરખી છે, તો બે અધસીમા અને ઉધ્વ સીમાનો તફાવત એટલે સીધે સીધી તમને વર્ગ લંબાઈ મળી જાય, બરાબર। પણ અહીંયા તમે જુઓ આપણી ઉપલી સીમા નીચલી સીમા સરખી છે? ના, નથી। તો ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત જે છે એ કાઢ્યા પછી બે વર્ગ વચ્ચે જેટલી સંખ્યાનો તફાવત છે એ ઉમેરવો પડે। દાખલા તરીકે 99 માંથી હું 0 બાદ કરું તો જવાબ કેટલો આવશે? 99। પણ 99 એ વર્ગ લંબાઈ કહેવાય નહીં। કેમ? આ બે વર્ગ વચ્ચે તફાવત કેટલાનો છે? અહીંયા 99 એ વર્ગ પૂરો થયો, જ્યારે 100 થી સ્ટાર્ટ થાય, મતલબ બે વર્ગ વચ્ચેનો તફાવત કેટલો? 1નો। તો વર્ગ લંબાઈમાં એ 1 પાછો ઉમેરી દેવો પડે, ત્યારે તમને એકચ્યુઅલ વર્ગ લંબાઈ મળે। મેં અહીંયા લખ્યું છે, જુઓ, અનિવારક વર્ગની વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, મતલબ આ ઉર્ધ્વ સીમા કહેવાય, આ અધઃ સીમા કહેવાય, એ બંનેનો તફાવત, અને પછી પ્લસ બે વર્ગ વચ્ચેનો તફાવત। બે વર્ગ 0 થી 99, બીજો શરૂ થાય છે 100 થી 299, એટલે 99 એ પૂરો થાય, 100 થી સ્ટાર્ટ થાય, વચ્ચે તફાવત કેટલાનો? 1નો, એટલે 99 વત્તા 1 એટલે પહેલી વર્ગ લંબાઈ આવે 100। એ જ રીતે 299 માઇનસ 100 તફાવત આવે 199, બે વર્ગ વચ્ચેનો તફાવત 1, બે વર્ગ વચ્ચેનો તફાવત બધામાં સરખો જ રહેશે, એટલે 1 ઉમેરી દેવાનો। તો 299 માઇનસ 100 એટલે 199, 199 વત્તા 1 એટલે 200। 499 માઇનસ 300 કેટલા થાય? 199 વત્તા 1, 200। 749 માઇનસ 500 કેટલા થાય? 249, 249 વત્તા 1 એટલે 250। 899 માઇનસ 750 કેટલા થશે? 149, 149 વત્તા 1 એટલે 150। 999 માઇનસ 900 કેટલા થશે? 99, 99 વત્તા 1, 100। આ થઈ ગઈ આપણી વર્ગ લંબાઈ। ઓકે, મધ્ય કિંમતનું સૂત્ર એ વખતે લખાયું હતું, છતાં અહીંયા ફરીથી રિપીટ કરું છું, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે 0 વત્તા 99 ટોટલ થાય 99 ભાગ્યા 2 એટલે 49.5। 100 વત્તા 299 એટલે 399 ભાગ્યા 2 એટલે 199.5। 300 વત્તા 499 એટલે ટોટલ થાય 799 ભાગ્યા 2 એટલે 399.5। 500 વત્તા 749, 1249 ટોટલ થાય ભાગ્યા 2, 624.5। 750 વત્તા 899 ભાગ્યા 2 એટલે 824.5, અને 900 વત્તા 999 ભાગ્યા 2 એટલે 949.5। આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત અને વર્ગ લંબાઈની ગણતરી। આગળના બે સૂત્રો આપણા રિપીટ થઈ ગયા। ત્યારબાદ આપણે જોઈએ છીએ દાખલા નંબર 5। દાખલા નંબર 5માં એવું કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો। આગળનો એક દાખલો જોયો આપણે, એની અંદર કેવું હતું કે આ મૂળ વર્ગાંતર બી આપણે જાતે બનાવવાનું હતું, વર્ગ અને આવૃત્તિ, ત્યારબાદ થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપણે બનાવવાનું હતું। પણ એ કેવું હતું વર્ગાંતર? સતત, મતલબ જેમાં વર્ગ આપેલા હતા। અહીંયા તમને રકમમાં જ વિતરણ આપ્યું છે, પાના દીઠ ભૂલો એની સંખ્યા કેટલી છે? તો કે 0, 1, 2 અને 3, અને પાનાની સંખ્યા કેટલી? એવી ભૂલોવાળા પાના કેટલા? 140, 110, 120 અને 30। તો આમાં ક્યાં વર્ગ આપ્યા છે તમને દાખલામાં? ના, વર્ગ નથી આપેલા। આ કેવું વિતરણ કહેવાય? અસતત, બરાબર, અસતત પ્રકારનું વિતરણ કહેવાય। અને અસતત પ્રકારના વિતરણ ઉપરથી થી ઓછાથી વધુ પ્રકારનું જો સંચય આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો પહેલાં આપણે લઈએ છીએ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ।
તો એમાં પેલામાં એવું લખતા હતા આપણે ખાલી થી ઓછા 10 તો 10 થી ઓછા, 20 તો 20 થી ઓછા, 30 30 થી ઓછા, 40 તો 40 થી ઓછા. અહીંયા અસતત આવૃત્તિ વિતરણની અંદર એક્સ કે તેથી ઓછા એવો શબ્દ વાપરવામાં આવે છે. એક્સ કે તેથી ઓછા મતલબ જે અવલોકનની તમે ગણતરી કરી રહ્યા છો એ અવલોકન અને એનાથી ઓછા. જ્યારે વર્ગાંતર આપ્યું હોય ત્યારે એ અવલોકનથી ઓછા, એ અવલોકન ના ધ્યાનમાં લેવાનું હોય. આમાં એ અવલોકન બી ધ્યાનમાં લેવાનું ને એનાથી ઓછા અવલોકનો પણ ધ્યાનમાં લેવાના. તો 0 1 2 3 તો 0 કે તેથી ઓછા, 1 કે તેથી ઓછા, 2 કે તેથી ઓછા અને 3 કે તેથી ઓછા. સંચય આવૃત્તિ 0 અથવા તો તેથી ઓછી આવૃત્તિવાળા અવલોકનો 140 છે, એટલે પહેલાનો જવાબ 140. 1 કે તેથી ઓછા, 1 વાળા 110, તેથી ઓછાવાળા 140, એટલે 140 વત્તા 110 ટોટલ થાય 250. ટૂંકમાં આમાં આ આવૃત્તિ ઉમેરવાની. પછી 2 કે તેથી ઓછા, તો આ બેનું જે ટોટલ આવ્યું એમાં આ આવૃત્તિ એડ થશે, એટલે જવાબ આવશે 370. અને 3 કે તેથી ઓછા એમાં પાછા 30 ઉમેર દો, એટલે 370 માં 30 ઉમેરી એટલે કેટલા આવશે? 400. રેડી? ગણતરી એ જ પ્રમાણેની છે, પણ ટૂંકમાં આમાં 0 વાળી આવૃત્તિ ના આવે. ખબર છે પેલામાં સંચય આવૃત્તિ 0 થી ઓછામાં ઉપર 0 આવે, થી વધુમાં નીચે 0 આવે. આમાં 0 આવશે જ નહીં. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, એમાં પણ એક્સ કે તેથી વધુ, 0 કે તેથી વધુ, 1 કે તેથી વધુ, 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ. બરાબર છે? ઓકે. હવે આમાં 0 કે તેથી વધુ વાળી આવૃત્તિઓ કેટલી? બધી જ, બધા 0 કે તેથી મોટા જ છે, એટલે 140 110 120 અને 30 બધાનું ટોટલ મતલબ 400 પહેલાં લખી દેવાના. પછી 1 કે તેથી વધુ, તો 1 કે તેથી વધુમાં આ બધા આવે, મતલબ આ ના આવે, તો આ એક બાદ કરી દેવાનો 400માંથી. 400માંથી 140 બાદ કરો એટલે કેટલા આવે? 260. પછી 2 કે તેથી વધુ, એમાં બીજા 110 બી બાદ કરી દેવાના. 260માંથી 110 બાદ કરો તો આવશે 150. 3 કે તેથી વધુ, એમાં આ ના આવે, એટલે 120 બાદ, એમાંથી 120 બાદ કરો એટલે છેલ્લે આવશે 30. રેડી? હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. તો દાખલા નંબર 6 ની અંદર એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો, અને તમને નીચે અધસીમા બિંદુ આપેલા છે. આપણે જનરલી અધસીમા બિંદુ કેવી રીતે શોધીએ છીએ? તો જનરલી વર્ગ આપેલા હોય, વર્ગની અંદર પહેલાં તફાવત જોવામાં આવે છે કે પહેલા અને બીજા વર્ગ વચ્ચે તફાવત કેટલો છે. માની લો તફાવત 1નો છે, બરાબર, મતલબ ઉપરનો વર્ગ 70 પૂરો થતો હોય, નવો વર્ગ 71 થી સ્ટાર્ટ થતો હોય, ઉપરનો વર્ગ 69 પૂરો થતો હોય તો નીચે 70 થી સ્ટાર્ટ થતો હોય. બરાબર, મતલબ ઉપલા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ અને નીચલા વર્ગનું અધસીમા બિંદુ જ્યારે સમાન ના હોય ત્યારે અનિવારક વર્ગાંતર કહેવાય, અને સમાન હોય તો નિવારક. તો અનિવારક વર્ગાંતર આપ્યું હોય ત્યારે આપણે થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવા માટે શું કરવું પડે? વર્ગ સીમા બિંદુ શોધવા પડે, અને વર્ગ સીમા બિંદુને L પ્રમાણે ગોઠવી અને થી ઓછા અને થી વધુ પ્રકારનું આપણે સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ. હવે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ કઈ રીતે શોધવું, હવે એ જોવાનું છે. ઉલટો દાખલો, બરાબર છે? તો અહીંયા તમને અધસીમા બિંદુ કે તેથી વધુ, મતલબ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીને આપેલું છે. 44.5 49.5 54.5 59.5 64.5 69.5 74.5 79.5 સામે એની સંચય આવૃત્તિ આપેલી છે થી વધુ પ્રકારની. થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં શું આવે? પહેલાં કુલ આવૃત્તિ આવે, પછી 1 બાય 1 બાદ કરતાં નીચે ઉતરે, છેલ્લો જવાબ 0 આવે. જ્યારે થી ઓછામાં શું આવે? શરૂઆતની આવૃત્તિ સંચય આવૃત્તિ 0 આવે, ત્યારબાદ પ્લસ કરતાં નીચે ઉતરવાનું હોય. બરાબર છે? હવે પહેલાં વર્ગ સીમા બિંદુ શોધી નાખીએ આપણે. તો વર્ગ સીમા બિંદુ શોધવા માટે શું કરવાનું? 44.5 થી 49.5 આ તમારો પહેલો વર્ગ થાય. તો 44.5 થી 49.5 પહેલો વર્ગ થયો. હવે એની સામે આવૃત્તિ ક્યાંથી લાવવાની? તો આ બે અવલોકનો લીધા તો એની સામેના અવલોકનોનો તફાવત 500માંથી 470 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવશે? 30. બીજો વર્ગ આવશે 49.5 થી 54.5. એ બંને વચ્ચે 470 અને 390 નો તફાવત કેટલો? તો કે 80. એ જ પ્રમાણે 54.5 થી 59.5 એ તમારો ત્રીજો વર્ગ, તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો? 390 290 એટલે 100. પછી 59.5 થી 64.5 એ આપણો ચોથો વર્ગ, એમાં 290 અને 240 નો તફાવત એટલે 50. 64.5 થી 69.5 એ આપણો પાંચમો વર્ગ, તો 240 થી 90 નો તફાવત એટલે 150. 69.5 થી 74.5 એ આપણો છઠ્ઠો વર્ગ, 90 - 10 નો તફાવત એટલે 80. અને 74.5 થી 79.5 એટલે
10 માઇનસ 0 આ છેલ્લો વર્ગ 10 માઇનસ 0 એટલે 10. આ થયું આપણું વર્ગ સીમા બિંદુ અને આવૃત્તિ. હવે વર્ગ સીમા બિંદુ કેવી રીતે શોધતા હતા તો મેં તમને હમણાં શું કીધું, અધર સીમામાંથી 0.5 બાદ કરતા હતા અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા હતા. તો એના ઉપરથી હવે મૂળ વર્ગાંતર શોધવું હોય તો એનાથી ઊંધું કરવું પડે. તમે જેમાં 0.5 બાદ કર્યા હતા એમાં પાછા ઉમેરી દો, જેમાં ઉમેર્યા હતા એમાં બાદ કરી દો. તો અહીંયા 44.5 આ અધર સીમા છે. અધર સીમા બિંદુ શોધવા તમે ત્યાં 0.5 બાદ કર્યા હશે તો 0.5 આમાં ઉમેરી દઉં. તો 0.5 ઉમેરો તો 44.5 માં 0.5 ઉમેરો તો શું આવે 45. બરાબર. અને અહીંયા તમે શું કર્યા હશે ઉમેર્યા હશે તો એમાં એટલા બાદ કરવાના. તો 49.5 માંથી હું 0.5 બાદ કરું તો જવાબ કેટલો આવે 49. એવી રીતે દરેકમાં અહીંયા પછી અહીંયા 0.5 પ્લસ કરું તો 50, અહીંયા 0.5 બાદ કરું તો 54, અહીંયા 0.5 પ્લસ કરું તો 55, અહીંયા 0.5 માઇનસ કરું તો 59. એ રીતે બધામાં મૂળ વર્ગાંતર મળી જશે. બોલો ખ્યાલ આવી ગયો? ફરીથી એક વખત રિપીટ કરી લેશો એટલે આપોઆપ આવડી જશે. હવે સેમ ટુ સેમ આપણે દાખલા નંબર 7 જોઈએ કે જેની અંદર અનિવારક વર્ગાંતરની જગ્યાએ નિવારક વર્ગાંતર બનાવવાનું છે. નીચેની માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. હવે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે તો અહીંયા જોવાનું વજન થી ઓછું. અહીંયા વર્ગ સીમા બિંદુ એવું લખ્યું છે ના, મતલબ નિવારક વર્ગાંતરમાં વર્ગના જે અધસીમા અને ઉધ્વસીમા છે એ પોતે જ અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ થાય. તો 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 આ એની સંખ્યા આવૃત્તિ છે થી ઓછા પ્રકારની. એમાં જુઓ થી ઓછું છે એટલે ઉપર 0 છે, થી વધુમાં ક્યાં 0 આવે નીચે. બરાબર. હા, બીજી વસ્તુ, જો કોઈ દાખલામાં થી ઓછા પ્રકારનું સંખ્યા આવૃત્તિ વિતરણ આપ્યું છે અને એમાં 0 વાળી આવૃત્તિ નથી તો થી ઓછામાં ઉપર એક વર્ગ તમારે તમારી જાતે ઉમેરવાનું અને થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણની અંદર જો નીચે 0 વાળી આવૃત્તિ નથી તો નીચે એક વર્ગ તમારે તમારી જાતે ઉમેરવો પડશે. ઓકે. થી ઓછામાં ઉપર એક વર્ગ ઉમેરવાનો, થી વધુમાં નીચે, પણ ક્યારે 0 વાળી આવૃત્તિ ન આપેલી હોય તો જો વર્ગ બનાવી છે 30 થી 35 પહેલો વર્ગ, 17 માઇનસ 0 17, 35 થી 40 35 થી 40, 25 માઇનસ 17 8. જે બે અવલોકનો લો એ બેની આવૃત્તિનો તફાવત એટલે આપણી મૂળ આવૃત્તિ આવે. ઓકે. 40 થી 45, 40 થી 45 આ બંનેનો તફાવત 40 માઇનસ 25 એટલે 15, 45 થી 50 45 થી 50 આ બંનેનો તફાવત એટલે 8, 50 થી 55 એટલે 48 અને 54 નો તફાવત એટલે 6, 55 થી 60 એટલે આ બંનેનો તફાવત 3, 60 થી 65 આ બંનેનો તફાવત 2, 65 થી 70 આ બંનેનો તફાવત 1, કુલ આવૃત્તિ 60. પ્રશ્ન થાય સાહેબ એમાં 0.5 પ્લસ માઇનસ નહીં કરવાના? ના. વર્ગ સીમા બિંદુ આપ્યા હોય જેમ અહીંયા આપ્યા છે અધર સીમા બિંદુ કે તેથી વધુ તો જ તમારે 0.5 પ્લસ માઇનસ કરીને અનિવારક વર્ગાંતર મેળવવાનું હોય ને તો એ વસ્તુ આવે. નિવારકમાં એ વસ્તુ આવે નહીં. બોલો ખ્યાલ આવી ગયો આટલે સુધી? ઓકે. તો હવે આપણે આગળ લઈએ.